भगवान की जय। बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। भारत माता की जय। नमः पार्वती पते हर हर महादेव। आप સૌને શુભકામનાઓ સાથે ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે। શિવ મહાપણ કથા આયોજક શ્રી શિવ મહિલા મંડળ યોગી ચોક સુરત શિવ મહાપણ કથાના મુખ્ય અજમાનશ્રીઓ અખંડ સૌભાગ્ય અંજવાળીબેન વલ્લભભાઈ સવાણી, પીપી સવાણી હાર્ટ હોસ્પિટલ તથા અખંડ સૌભાગ્ય જ્યોતિબેન શૈલેષભાઈ પટેલ પાસોદરાવાળા તથા અખંડ સૌભાગ્ય નિર્મળાબેન લાલજીભાઈ પટેલ ઉગામેડી હાલ સુરત ધર્માનંદન ડાયમંડ તથા શિવ મહાપણ કથાનું સંચાલન કરતા કાર્યકરશ્રીઓ શ્રી સુરેશભાઈ બી ટીબડિયા તથા શ્રી અનિલભાઈ જે રાબડિયા તથા શ્રી ભરતભાઈ પી માંગુકિયા। શિવ મહાપણ કથાના શુભેચ્છક શ્રી વલ્લભબાપા પટેલ દ્વારા પીપી સવાણી આર્ટ હોસ્પિટલ આપ સૌના સાથ અને સહયોગ દ્વારા અતિ સુંદર ભગવાન મહાદેવજીની કથાનું આયોજન થયું છે। તો ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરીએ તે પહેલા નિત્ય નિયમ પ્રમાણે પ્રયાગ તીર્થને યાદ કરીએ। જે તીર્થને યાદ કરીએ તે તીर्थने यात्राનું फल प्राप्त થાય છે। तो हम सब साथ में मिलकर प्रयागराज को याद करें, थोड़ा सा गाने का प्रयास करें। धर्मक्षेत्रे महा
સાક્ષાત બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થની અંદર સૂત કથા કહે છે. તેમની સામે અસંખ્ય મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળે છે. બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી કહે છે, નારદજી ભગવાન મહાદેવની કથા સાંભળે છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન મહાદેવની કથા સાંભળવી એક તપ છે. ભગવાનની કથા એક અનુષ્ઠાન છે. ભગવાનની કથા એક ઉપાસના છે. હે નારદ, ભગવાન મહાદેવની કથા એ ભગવાન મહાદેવની વાંગમય પૂજા છે. શબ્દો રૂપી પુષ્પ લઈ મહાદેવજીને શણગારવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. હે નારદ, આપ બહુ જ ભાગ્યવાન છો, કારણ કે હે નારદ, આપ ભગવાન મહાદેવની કથા સાંભળો છો. હે નારદ, જગતનો કોઈ પણ માનવ જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેવા માનવનું દર્શન કરવા માત્રથી કલ્યાણ થાય છે. આવો કથાનો મહિમા કહેતા બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવના ગુણાનુવાદ કરે છે. સૂત પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, એક જન્મ નહીં, કરોડો કરોડો જન્મનું પુણ્ય જ્યારે એકત્ર થાય છે અને કરોડો જન્મના પુણ્યના ફલ સ્વરૂપે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. એ મહાત્માઓ, આપ બહુ જ ભાગ્યવાન છો. તેટલું જ નહીં મહાત્માઓ, આપ સૌ મહાભાગ્યવાન છો. ભગવાન વ્યાસજી પ્રયાગ તીર્થમાં નિવાસિત સર્વ ઋષિઓના મુખમાં શબ્દો મૂકી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. શિવ મહાપુરાણનો એક એક શ્લોક સમગ્ર લોકને પાવન કરે છે, કર્ણ અંતકરણને અતિ પાવન કરે છે. માટે ભાવ સે, ભક્તિ સે, હૃદય સે આપ સુની. સુદા સુદા મહાભાગ વ્યાસ શિષ્ય નમોસ્તુતે. તદેવ વ્યાસતો મહાત્મય મુત્તમમ તથા રુદ્રાક્ષ મહાત્મય નામ મહાત્મય મુત્તમમ પ્રિયં બ્રૂહિષુ મમાનંદ્ય માનસમ મમાનંદ્ય માનસમ. સર્વ ઋષિઓએ સુતજીને આવો એક પ્રશ્ન કર્યો છે. તદેવ વ્યાસતો બ્રૂહિ ભસ્મ મહાત્મઃ ઉત્તમમ તથા રુદ્રાક્ષ મહાત્મઃ નામ મહાત્મઃ ઉત્તમમ તૃતીયમ બુદ્ધિ સુપ્રીત્યા.
આપની બુદ્ધિ અનુસાર આપ કહો. આપ ભગવાન વેદ વ્યાસના સદ શિષ્ય છો. તદેવ વ્યાસ તો બ્રૂહી. તમને જે ભગવાન વેદ વ્યાસે કહ્યું એ આપ અમને કહો. 3 વસ્તુની માંગણી કરે છે. ભગવાન શિવનું નામ રુદ્રાક્ષ અને ભસ્મ. અને સૂત પ્રયાગ તીર્થમાં બોલે છે, એ મહાત્માઓ, તમારો જે પ્રશ્ન છે જીવ માત્રના કલ્યાણ માટે છે, જગતના સુખ માટે છે. એ મહાત્માઓ આપ સાંભળો. સાધો પૃષ્ઠમ ભવદ્ભીશ્ચ લોકાનાં હિતકારકં ભવન્તો વે મહાધન્યા પવિત્રા કુલ ભૂષણા પવિત્રા કુલ ભૂષણા. સુતે બહુ સુંદર વાત કરી છે. તમે જે પ્રશ્ન કર્યો છે સમગ્ર લોકના હિત માટે કર્યો છે. ભવંતો વે મહાધન્ય. આ ભુવનની અંદર તમે ધન્ય નથી, પણ તમે મહાધન્ય છો. આપ તમારા કુલને પવિત્ર કરો છો. તમારા કુલના આપ અલંકાર છો. પવિત્ર કુલભૂષણ. તમે તમારા સૌના કુલના ભૂષણ છો, અલંકાર છો, આભૂષણ છો. તમે તમારા સમાજની એક શોભા છો. અને વાસ્તવિક છે ને, આપણા સમાજમાંથી કોઈ મહાન વ્યક્તિ હોય તો આપણા સમાજની તે શોભા છે. આપણા સમાજનો તે અલંકાર છે. અલંકાર એટલે આભૂષણ, ઘરેણું. માટે શું તેમ કહે છે, પવિત્ર આમ કુલ ભૂષણ. તમે તમારા કુલના ભૂષણ છો, આભૂષણ છો, અલંકાર છો. તમે આપણા સમાજનો કોઈ મોટો માણસ હોય તો આપણે એમ કહેતા અમારા સમાજનું નામ છે, અમારા સમાજનું ગૌરવ છે. એવી રીતે સુતે પણ સમર મહાત્માઓને આ રીતે બિરદાવ્યા છે. આપ બહુ જ ભાગ્યવાન છો. સાંભળો, હું તમને કહું. મારા સદગુરુ ભગવાન વ્યાસે કહ્યું તે બધું જ કહીશ. યેષાં ચૈવ શિવ સાક્ષાત દેવતમ પરમં શુભમ સદા શિવ કથા લોકે વલ્લભા ભવતા સદા વલ્લભા ભવતા સદા. આપ સૌ મહાન તેટલા માટે છો કે તમે સૌ ભગવાન મહાદેવના પરમ ભક્ત છો. અને ભગવાન મહાદેવના પરમ ભક્ત હોવાને નાતે તમને ભગવાન મહાદેવની કથા પર પ્રેમ છે. સદા શિવ કથા લોકે વલ્લભા. વલ્લભા એટલે પ્રેમ. ભવતા સદા. તમે ભગવાન મહાદેવના ભક્તો છો તેટલા માટે તમને મહાદેવની કથામાં પ્રેમ છે. અને સ્વાભાવિક છે ને, જે આપણો ઈષ્ટ હોય, જેમના આપણે ભક્ત હોઈએ, એ ભગવાનનો આપણે મહિમા સાંભળતા હોઈએ તો બહુ આનંદ થાય. તમને ભગવાન મહાદેવની કથા પર પ્રેમ તેટલા માટે છે કે તમે મહાદેવના ભક્ત છો. સદા શિવ કથા લોકે વલ્લભા ભવતા સદા. તેટલા માટે તમને પ્રેમ છે. હે મહાત્માઓ, આપ ધન્ય છો. સૂત બોલે છે, તે ધન્યા ચ કૃતાર્થશ્ચ સફલં દેહ ધારણમ ઉદ્ધત્રમ ચ કુલમ તેષાં યે શિવ સમુપાસતે યે શિવ સમુપાસતે. તે જ કુલનો ઉદ્ધાર છે.
જે કુલમાં ભગવાન મહાદેવ ઈષ્ટ છે, જે કુલમાં ભગવાન મહાદેવની ઉપાસના થતી હોય એ શિવમ સમુપાસતે. જે કુલની અંદર ભગવાન મહાદેવની ઉપાસના થતી હોય, સફલમ દેહ ધારણ, તેને દેહ ધારણ કર્યો તે સફળ છે. જેના કુલમાં ભગવાન મહાદેવની ઉપાસના થતી હોય તે ધન્યાસ્ત કૃતાર્થ છે, તે કૃતાર્થ છે, તેનું કુલ ધન્ય છે, તેમનો જન્મ ધન્ય છે. સફલમ દેહ, દેહ તેને ધારણ કર્યો તે ધન્ય છે. જેના કુલમાં ભગવાન શિવની સાધના થાય, જેના કુલમાં ભગવાન મહાદેવની ઉપાસના થાય એ શિવમ ઉપાસતે, એ કુળ ધન્ય છે. શિવ મહાપુરાણની અંદર એક વાત એવી આવે છે કે ઋષિ મુનિઓ અને મુનિઓ અને અનેક ભક્તો ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે, એ મહાદેવ અમે તારા ભક્ત છીએ, પણ અમને બીજો જન્મ મળે ને તો જે કુલની અંદર મહાદેવ તમે ઈષ્ટ હો, જે કુલના તમે ભગવાન હો અને જે કુળમાં તમારી પૂજા થતી હોય એવા કુળમાં અમને જન્મ આપજો. આવી ભક્તોએ માંગણી કરી છે. આપણા સપ્તઋષિઓની અસંખ્ય મહાત્મા હોય, શિવ મહાપુરાણમાં આવી માંગણી કરી કે અમને જન્મ મળે, પણ જે કુળની અંદર તમારી ભક્તિ હોય, તમારી ઉપાસના હોય એવા કુળમાં અમને જન્મ મળે. ભગવાન મહાદેવ પ્રધાન્ય છે. સૂત બોલે છે, મહાત્માઓ આપ બહુ ભાગ્યવાન છો, તમારા ભાગની સરાહના હું કેવી રીતે કરું? મારી પાસે તમારા ભાગની સરાહના કરવા માટેના કોઈ શબ્દો જ નથી. પણ સાંભળો હે મહાત્માઓ, શિવ નામ મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ પાપાની ન સ્પૃશત્યેવં ખદીરાંગારકં યથા. જેના મુખમાં શિવનામ હોય છે તે ક્ષણ તેના પાપ બળીને ભસ્મ થાય છે. જેના મુખમાં સદાશિવ શિવેતિ છે, જેવી રીતે અંગાર ખેરને સ્પર્શ થાય અને બળીને ભસ્મ થાય, ખેરનું લાકડું અગ્નિ તેને અટકે અથવા ઘર્ષણ થાય એ સમયે બળીને ભસ્મ થાય, તેવી જ રીતે જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થાય છે તે સમયે તેના બધા જ પાપો બળીને ભસ્મ થાય. એક શિવનું નામ પ્રગટ થવા માત્ર શિવનામ મુખે યસ્ય, જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થાય છે, ધન્ય તે છે જે ભગવાન શિવને યાદ કરે છે. સૂત બોલે છે, શ્રી શિવાય નમસ્તુભ્યં મુખમ વ્યાહરતે યદા તન્મુખ પાવનમ તીર્થમ સર્વ પાપ વિનાશનમ સર્વ પાપ વિનાશનમ. જેના મુખમાંથી શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ નીકળતું રહે છે તે મુખ પાવનમ તીર્થમ, તેનું મુખ પાવન તીર્થ છે. તેના મુખનું દર્શન કરવાથી સર્વ પાપ વિનાશન. શિવનું નામ લ્યો તો ધન્ય છીએ, પણ શિવનું નામ આપણે ન લઈએ પણ કોઈના મુખમાંથી શ્રી શિવાય એ મુખના દર્શન કરીએ તો તન મુખમ પાવનમ તીર્થમ સર્વ પાપ વિનાશન. તેના મુખનું દર્શન કરવાથી બધા જ પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. જેના મુખમાંથી શિવનું નામ નીકળતું હોય છે. કેટલો મહિમા શિવજીના નામનો છે, અનંત મહિમા છે. સૂત કહે છે, સાંભળો
તન્મુખમ ચ તથા યો પશ્યન્તિ પ્રીતિમાન તીર્થજન્ય ફલમ તસ્ય ભવતી સુનિશ્ચિતમ. તે માનવ તીર્થોનું સ્વરૂપ છે. જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થાય છે એવા માનવનું દર્શન કરવા માત્રથી તીર્થની યાત્રાનું ફલ મળે તેટલું જ નહીં, તીર્થમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. તીર્થમાં જેને સ્નાન કરીએ અને જે ફલ મળે તે જ ફલ આ જગતના કોઈ પણ માણસના મુખમાંથી શ્રી શિવાય નમઃ પ્રગટ થાય અને તેમના મુખનું દર્શન કરો એટલે તીર્થ યાત્રા અને તીર્થ સ્નાનનું ફલ પ્રાપ્ત થાય છે. બોલી શકાય શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ, ઓમ શ્રી શિવાય નમઃ બોલી શકાય છે. ઓમ શિવાય નમઃ બોલી શકાય, ઓમ નમઃ શિવાય પણ બોલી શકાય છે. સૂત બહુ સુંદર સમજાવે છે. યત્ર ત્રયમ સદા તિષ્ઠે દેતસ્તુ પતરમ દ્વિજઃ તસ્ય સ્પર્શનમ માત્રેણ વેણી સ્નાનમ ફલમ લભેત. વેણી સ્નાનમ ફલમ લભેત. બહુ સુંદર વાત કરી. યત્ર ત્રયમ સદા તિષ્ઠે, જેના અંગ પર ત્રણ વસ્તુ વિદ્યમાન રહે. કઈ કઈ ત્રણ વસ્તુ? તો કે ભસ્મ, રુદ્રાક્ષ અને મુખમાં શિવનું નામ. તેવા માણસને સ્પર્શ કરવા માત્રથી ત્રિવેણી સ્નાનમ ફલમ લભે. જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નિવાસ કરે છે તેવા પ્રયાગ તીર્થનું સ્નાન કરવાનું પૂર્ણ ક્યારે મળે? જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેમના મુખમાં શિવનું નામ હોય. આવા માનવને સ્પર્શ કરવા માત્ર ત્રિવેણીમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ત્રિવેણી એટલે પ્રયાગ તીર્થ, જ્યાં ગંગા, યમુના, સરસ્વતી નિવાસ કરે છે. અલ્હાબાદ જવું પડે છે ત્યારે આ બધું જ પ્રાપ્ત થાય. પણ જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, જેના કંઠમાં રુદ્રાક્ષ, જેના મુખમાં શિવનું નામ, એ ત્રિવેણી સમાન છે. એ પ્રયાગ તીર્થનું સ્વરૂપ છે. શ્લોક બોલીને તેટલા માટે સમજાવવામાં આવે છે કે આ તમને વાત પ્રમાણ સાથે મળે. નહીં તો વાર્તાની જેમ કરી શકાય જ કથા, નથી કરી શકાતી એમ નહીં. પણ શિવ મહાત્માના શ્લોક સાથે જો સમજાવે તો એક પ્રમાણ છે. અને કોઈ પણ વક્તાએ કોઈ પણ વાત કરે તો તેનું પ્રમાણ તેની પાસે શાસ્ત્રકીત હોવું જોઈએ. થોડું કઠિન પડે સમજવામાં, પણ શ્લોક તમને સમજાય નહીં, પણ એ સાંભળવા માત્રથી બહુ કલ્યાણ થાય. આવો મહિમા છે, માટે સાંભળો. શિવ નામ વિભૂતિશ્ચ તથા રુદ્રાક્ષ એવ ચ એતત્ત્રયમ મહાપુણ્યમ ત્રિવેણી સદૃશમ સમૃતમ. એ ત્રણેય પૂર્ણ નથી આપતા, મહાપૂર્ણ આપે છે. એતત ત્રયમ મહાપૂર્ણમ. શિવનામ, વિભૂતિશ્ચ, રુદ્રાક્ષ. આ ત્રણેય વસ્તુ આપણને પૂર્ણ ન આપે, આ ત્રણેય વસ્તુ આપણને મહાપૂર્ણ આપે છે. કેવું મહાપૂર્ણ? તો કે ત્રિવેણી સદૃશ. માં ત્રિવેણીમાં સ્નાન કરવાનું પૂર્ણ. આ ત્રણ વસ્તુ આપણને નિત્ય રોજ આપે છે. માણસ જીવનમાં એક વાર, બે વાર કે વર્ષમાં એક વાર પ્રયાગ તીર્થની યાત્રા કરતો હોય. રોજ તો આપણે પ્રયાગ તીર્થ જઈ શકીએ છે કોઈ આમાંથી કે રોજ પ્રયાગ તીર્થ પહોંચે? ના, જઈ ન શકીએ. તો નિત્ય પ્રયાગ તીર્થની યાત્રા ત્રણ વસ્તુને ધારણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. કેટલું સરળ છે.
જે માણસે પુણ્ય ને મહાપુણ્યને પ્રાપ્ત કરવું ને તેના માટે કોઈ કઠિન માર્ગ જ નથી. બહુ સરળ છે બધું. શું તે બહુ સુંદર વાત કરે છે, સાંભળો. એતત્રયં શરીરે યસ્ય તિષ્ઠતિ નિયશઃ તસ્યૈવ દર્શનં લોકે દુર્લભં પાપહારકં દુર્લભં પાપહારકં. ક્યારે આપણને આવા માણસનું દર્શન કરવા મળે તો સમજવું કે આપણને સાક્ષાત તીર્થોનું દર્શન થયું છે. પ્રયાગ તીર્થનું દર્શન છે, દુર્લભ. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, કંઠમાં રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનું નામ હોય, તેવા માનવનું દર્શન દુર્લભ છે. અને જો દર્શન થાય તો પાપહારક, એ બધા જ પાપોને હરનારું દર્શન છે. સૂત કહે છે, હે મહાત્માઓ, મારા સદગુરુ ભગવાન વેદવ્યાસે મને કહ્યું છે તે હું તમને કહું છું, સાંભળો. તદર્શનં યથા વેણી નો વેતોંતરં મનઃ એવં યો ન વિજાનાતિ સ પાપિષ્ટો ન સંશય. શું તેમ કહે કે કોઈના ભારમાં ભસ્મનું ત્રિપુંડ હોય, કંઠમાં રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનું નામ હોય, અને એ મનમાં વિચારે એવું કે પ્રયાગ તીર્થની યાત્રાનું કઈ ફળ ન મળે. ઘણા માણસોને વાત વાતમાં સંદેહ થાય, સંશય થાય. એ માનવ માટે કહ્યું પાપિષ્ટો ન સંશય, એ પાપિષ્ટ છે. એવું કોઈ જાણે વિજાનાસી એટલે જાણકારી, જાણવું, વિજાનાતી. એવમ યો ન વિજાનાતી સ પાપિષ્ટો ન સંશય. આપણે કોઈને એમ કહ્યું કે ભાઈ જો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, રુદ્રાક્ષ ગળામાં હોય, મુખમાં શિવનું નામ હોય, એવા માનવનું દર્શન કરીએ તો પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે. તો મળે એવું કઈ થોડું હોય. સમજો એ પાપિષ્ટ છે, ન સંશય. એમાં કોઈ સંશય નથી. એ માણસ પાપી સમજવું. અને આવા અનેક માણસો હોય ને, એવું કઈ થોડું હોય. શાસ્ત્રમાં જે કહ્યું હોય ને એ સત્ય હોય છે. પૂજ્ય ડોંગરેજ બાપાના આ શબ્દો છે, શાસ્ત્રમાં જે કઈ કહેવાનું છે એ બધું સત્ય છે. અને પૂજ્ય બાપજી તો ત્યાં સુધી કહેતા હતા કે શાસ્ત્રમાં જે કહ્યું તેનો કોઈ વિરોધ કરે ને એ માણસ નરકનો ભાગી થાય છે. તેનો વિરોધ કરવાની જરૂર નથી, તેને સમજવાનો પ્રયાસ કરો. 2 દિવસ પહેલા મને કોઈ બહેનજીએ બુક્સ આપી છે પૂજ્ય શ્રી નિર્દોષાનંદ સ્વામીજીની. એમાં પણ તે જ લખેલું હતું કે શાસ્ત્રમાં જે જે કહ્યું છે એ આપણા સુખ માટે છે ને તે સત્ય હોય છે. માટે શાસ્ત્રની વાત હંમેશા સ્વીકારવી, શાસ્ત્રની વાતને કોઈ જુઠ્ઠી ન માનવી, તેની ટીકા ન કરવી, તેમાં વિવાદ ન કરવો, તેનો વિરોધ ન કરવો, તેને સમજવાનો પ્રયાસ કરવો. આ દુનિયામાં બહુ માણસો વિરોધ કરે છે. કોઈ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, કોઈ યજ્ઞનો વિરોધ કર્યો, કોઈ ધ્યાનનો વિરોધ કર્યો, કોઈ પ્રાણાયામનો વિરોધ કર્યો. વિરોધ કોણ કરી શકે? કરે જે કરી ન શકે તે વિરોધ કરે. માટે આ શાસ્ત્રમાં, પુરાણમાં જે કાંઈ છે તેને સમજવાનો પ્રયાસ કરીએ, તેને વિરોધ કરવાની જરૂર નથી. આપણી બુદ્ધિ ત્યાં પોગતી નથી, માટે આપણને સમજાતું નથી. માટે શાસ્ત્રોમાં બહુ ખજાનો છે. માનસિક તેની અંદર પરોવાય અને લૂંટવાનો પ્રયાસ કરો, તેને લેવાનો પ્રયાસ કરો. સૂત બોલે છે, મહાત્માઓ સાંભળો. વિભૂતિર્યસ્ય નો ભાલે, ભાલ એટલે કપા, નાગિંગે રુદ્રાક્ષ ધારણમ નાસ્યે શિવમય વાણી
તજે ધર્મ યથા તમ તજેત અધર્મ યથા. એવા અધમનો ત્યાગ કરવો. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ ન હોય, જેના મુખમાં શિવનું નામ ન હોય, નાંગે રુદ્રાક્ષ, તેના અંગ ઉપર રુદ્રાક્ષ ન હોય, આને શિવ મહાપુરાણમાં અધમ કહેવાય. આવા અધમનો ત્યાગ કરવો. આ શિવ મહાપુરાણ કહે છે. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ ન હોય, નાંગે રુદ્રાક્ષ ધારણમ નાસ્તે શિવમય વાણી, જેની વાણી શિવજીનું નામ નથી બોલતી. નાંગે રુદ્રાક્ષ વિભૂતિત યસ્ય નો ભાલે. નો નો એટલે નહીં. નો 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 ઇંગ્લિશ. સંસ્કૃતમાં બધા જ ભાષાના શબ્દો રહેલા છે અને અંતે તો આ જગતની બધી જ ભાષાઓને જનની આ દેવ ભાષા સંસ્કૃત છે ને. બધા શબ્દો આની અંદર આવે છે. ત્રણ વસ્તુ જેના ભાલમાં, જેના કંઠમાં, જેના મુખમાં ભસ્મ રુદ્રાક્ષ અને શિવ નામ ન હોય તેને અધમ સમજવું. અને સંખ્યાની તાણ છે આવા અધમોની. આ શિવ મહાપણ કહે છે, માટે શ્લોક બોલીને તમને કહું જેથી કરીને કોઈને ખોટું ન લાગે. સૂત બોલે છે, શૈવમ નામ યથા ગંગા વિભૂતિર યમુના મતા રુદ્રાક્ષમ વિધિના સર્વ પાપ વિનાશિની સર્વ પાપ વિનાશિની. શિવ નામ યથા ગંગા. ભગવાન શિવજીનું નામ એ ગંગાનું સ્વરૂપ છે. વિભૂતિર યમુના મતા. વિભૂતિ એ માં યમુનાનું પ્રતીક છે. રુદ્રાક્ષમ વિધિ નામ પ્રોક્તા. રુદ્રાક્ષ એ માં સરસ્વતીનું પ્રતીક છે. તો થઈ ગયું ગંગા, યમુના અને સરસ્વતી. આ ત્રણેય સર્વ પાપ વિનાશી. આ ત્રણેય વસ્તુ પાપનો નાશ કરનાર છે. ધન્ય તો તે છે જેના અંગ ઉપર, જેના શરીર ઉપર આ ત્રણ વસ્તુ બિરાજે છે. સૂત બોલે, શરીરે ચ પ્રયમ યસ્ય તત્ફલમ ચૈકતઃ સ્થિતમ એકતો વેણી કાયાશ્ચ સ્નાજકમ તો ફલમ બુધે. તે માનવને રોજ ત્રિવેણીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. રોજ ત્રિવેણીમાં, રોજ પ્રયાગ તીર્થની અંદર સ્નાન કરવાનું પુણ્ય તેમને પ્રાપ્ત થાય જેના અંગ ઉપર ત્રણ વસ્તુ બિરાજમાન. ત્રયમ ધારણ. ત્રણ વસ્તુ ભસ્મ, રુદ્રાક્ષ, શિવના. એ સાક્ષાત પ્રયાગ તીર્થ છે. આ સાંભળ્યા પછી બ્રહ્માજીને સંદેહ. બ્રહ્માજીને આવું બધું બહુ થાય. સાંભળે ને તરત એને સંદેહ ઉભો થાય કે ક્યાં ગંગા, યમુના, સરસ્વતી, ક્યાં ત્રિવેણી, પ્રયાગરાજ, તીર્થોનો રાજા, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિદી સંગમે પ્રયાગે પરમે પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. આ શ્લોક રોજ સવારમાં એકવાર બોલવું. કથામાં રોજ બોલીએ તેટલા માટે હવને કંઠસ્થ થાય. આ શ્લોક બોલવાથી પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે છે. તો બ્રહ્માજીને થયું કે ખરેખર સત્ય છે આ બધું. બ્રહ્માજીએ તુલના વિધિ કરી. કાંટો લઈ આવ્યા, ત્રાજવા લઈ આવ્યા, છાબડા લઈ આવ્યા. આ તોડ્યું બધું. એક છાબડાની અંદર ભસ્મ, રુદ્રાક્ષ અને શિવ નામનો મહિમા, અને બીજી બાજુ આ પ્રયાગ તીર્થનો મહિમા. અને બ્રહ્માએ કર્યું ઊંચું તો કાંટો એરો બરોબર લક્ષ્મણ સીધો. અને પછી બ્રહ્માએ કહ્યું તદેવ તુલિનામ પૂર્વે બ્રહ્માજી આ તુલના વિધિ કરી. શું લેવા? તો કે જગતના હિત માટે.
કે મારો પ્રયોગ કરેલો છે, આ સત્ય છે. બ્રહ્માજીએ તેનો વજન કર્યો, છાબડું તરાજુ ઊંચું કર્યું, બંનેમાં એક એક વસ્તુ છે, એક બાજુ પ્રયાગ કીર્તન, એક બાજુ આ રુદ્રાક્ષ શિવનામ અને ભસ્મ છે. તદેવ તુલિનમ પૂર્વે, પૂર્વે એટલે પહેલા, બ્રાહ્મણ હિત કારણ સમામાંચેવ તજ્જાતં તસ્માદ્ધાર્ય સદા બુદ્ધે, તસ્માદ્ધાર્ય સદા બુદ્ધે. ત્યારથી બ્રહ્માજીએ સ્વીકારી લીધું કે આ સત્ય છે. અને એ બ્રહ્માજીએ તુલના વિધિ કરી અને ત્યારથી બ્રહ્માજીએ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું કે આ તો સાચું છે. બ્રહ્માજીએ રુદ્રાક્ષની માળા પહેરી અને શિવના નામની ભજનની પ્રારંભ કર્યું. બ્રહ્માએ કર્યું તો પછી વિષ્ણુએ પણ શરૂ કર્યું, કારણ કે એક કરે એટલે બીજાએ તો તરત. વિષ્ણુ ભગવાન એ સમયે ભસ્મનું ત્રિપુંડ કરી, રુદ્રાક્ષને ધારણ કરી અને શિવ નામને ધારણ કર્યું છે. અને પછી તો સૌ દેવતાઓ શિવ મહાપણ કહે છે તદિદમ તે દિવસેથી, તદિદમ મુદમ તે દિવસેથી. બ્રહ્મા જ્યારથી વજન કર્યું, હરખું નીકળ્યું કે આ તો પ્રયાગ તીર્થ સમાન છે, ત્યારથી તદિનમ નીમ સમારંભ્ય બ્રહ્મા વિષ્ણવાદિ વિસુરે. વિસુરે બ્રહ્મા વિષ્ણવાદિ વિસુરે. બ્રહ્માએ, વિષ્ણુએ અને ત્યારથી સૌ દેવતાઓએ ભસ્મનું ત્રિપુંડ કરવાનું શરૂ કર્યું, રુદ્રાક્ષ પહેરવાનું સ્વીકાર્યું અને શિવનું નામ લેવાનું પ્રારંભ કર્યો. સૂત કહે છે ધાર્યતે ત્રયમ તત્ર દર્શનાત પાપ હારકમ, દર્શનાત પાપ હારકમ. ભગવાન વ્યાસે એમ કહ્યું, આવા માનવનું દર્શન કરવા માત્રથી બધા જ પાપ આપણા જતા રહે છે. ધાર્યતે ત્રયમ તત, ત્રણ વસ્તુને જે ધારણ કરે છે, દર્શનાત પાપ હારકમ, તેમનું દર્શન કરવાથી આપણા પાપો બધા જ જતા રહે છે. હવે જેમના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવ નામ હોય, એમનું દર્શન કરવાથી જો આપણા પાપ જાતા હોય તો જે માણસ ધારણ કરે છે તેનો મહિમા કેમ ગાઈ શકાય? માટે શરૂ કરો, ભાલમાં ભસ્મની બિંદી કરો, રુદ્રાક્ષ, મુખમાં શિવનું નામ. અનેક મહાદેવના ભક્તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે. અરે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ કમસે કમ ભસ્મની બિંદી તો આપણે કરીએ. ભસ્મ ભગવાન શિવને બહુ પ્રિય છે, અને આ ત્રણ વસ્તુ તમે ધારણ કરો ને ત્યાર પછી ભગવાન મહાદેવની પૂજાનો આપણને અધિકાર મળે છે. ત્યાં સુધી ભગવાનની પૂજાનો આપણને અધિકાર ન મળે. શિવ મહાપુરાણમાં પણ કહ્યું, અને વિદ્વાન બ્રાહ્મણો પણ જયારે તમને શંકર ભગવાનની પૂજા કરાવે ત્યારે એ બ્રાહ્મણો એમ કહે, પહેલા તમે ભસ્મ ધારણ કરો, રુદ્રાક્ષ ધારણ કરો, શિવનું સ્મરણ કરો, અને પછી તમને શિવ પૂજાનો અધિકાર આપવામાં આવે છે. અને મહાદેવના ભક્તોએ કોઈ શરમ રાખ્યા વગર ભાલમાં ભસ્મ કરવું જોઈએ. અને અનેક ભક્તો કરે છે. કોરું કપાળ આપશુકન છે. ભાલમાં બિંદી એ આપણી શોભામાં વૃદ્ધિ કરે છે. તિલક ભલે ભસ્મનું કરો, પણ એવું કઈ નથી જડતા આપણે એવી કઈ કે ભસ્મનું જે સંપ્રદાયમાં તમે હોય એ સંપ્રદાયનો સિમ્બોલ જરૂર ભાલમાં હોવો જોઈએ. શિવ મહાપણ છે, શિવ મહાપણ અંદર ભસ્મનો મહિમા છે. મને આશા છે કે લગભગ સૌ ભસ્મની બિંદી કરે છે. અને ભસ્મ તો આપ સૌ જાણો છો કે મફતમાં મળે છે. ભગવાન શિવજીએ કેટલો સુંદર સ્વીકાર કર્યો, કોઈ વેચાતી લેવી નથી પડતી. કઈ કુમકુમ વેચાતું લેવું પડે, ચંદન વેચાતું લાવવું પડે. હવે ભસ્મ તો બ્રાહ્મણો કોઈ યજ્ઞ કરતા હોય, યજ્ઞ કુંડમાંથી લઈ લો, સાફ કરીને ડબ્બી ભરી લો, અથવા લાડુ બનાવી લો, અથવા
એક કાંડી બનાવી લો અને કેટલી સુંદર ભસ્મનું ત્રિપુંડ કરો. અરે શિવ મહામણમાં તો એમ કહ્યું કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય ને એમનું અમંગલ ન થાય. શિવ મહાપંડિત એક નાનકડું દ્રષ્ટાંત છે. એક કોઈ પાપી માણસ, અનહદ પાપી, જીવન આખું પાપ કર્યું, પણ તે જીવાત્મા એક કૈલાસમાં ગયો. એમ ખુદ મહાદેવની પાસે આવ્યા કે આવું તમે શું લેવા કર્યું? આ તો પાપી છે, તમે કૈલાસમાં શું લેવા તેને લાવ્યા? ભગવાન શિવજીએ કહ્યું કે આ માણસના ભાલમાં ભસ્મની બિંદી છે, તેટલા માટે તેને કૈલાસમાં લાવ્યા છે. એમ કહે, અરે એને ભસ્મ શું કહેવાય ખબર જ નથી, પણ જુઓ તમે એને ભસ્મની બિંદી કરેલી છે. એમાં પૂછ્યું, જોયું તો કે આ ભાલમાં ભસ્મની બિંદી હતી. એમે પૂછ્યું કે તે ભાલમાં ભસ્મની બિંદી કરી? પેલો કે નહીં, મને તો ખબર જ નથી. પણ ભગવાન મહાદેવી ધ્યાન કરીને જોયું તો પેલો કઈક રસોઈ બનાવતો હતો અને ચૂલાની રાખ કપાળમાં છોટી ગયેલી, પોગી ગયો કૈલાસમાં. એમ કે આને તો ચૂલાની રાખ કપાળમાં લગાડે, ક્યાં કૈલાસમાં? ઉપાડવા ને નરકમાં. મહાદેવ કહે છે, એ જાણતા કોઈ ભસ્મની બિંદી કરે તો ઠીક છે, અજાણતા કોઈ ભસ્મની બિંદી કરે એ પણ કૈલાસ ધામનો અધિકારી બની જાય છે. તો ભાવથી ભક્તિથી ભસ્મની બિંદી કરતા હોય તેનો મહિમા કેમ ગાવો આપણે? ધન્ય તો તેજ કપાલ, ધન્ય તો તેજ ભાલ કે જેના ભાલમાં ભગવાન મહાદેવના નામની ભસ્મ ત્રિપુંડ અને ભસ્મ બિંદી છે. એ તીર્થોનું સ્વરૂપ છે. ભસ્મના બહુ જ પ્રકારો છે. મહાભસ્મ, સ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, લૌકિક ભસ્મ. ઘરના ચૂલામાં જે રાખ હોય ને તેને લૌકિક ભસ્મ કહેવાય છે. વાસણોને પવિત્ર કરવા માટે તે ભસ્મનો ઉપયોગ કરવો. આપણા ઘરના આઠા જૂઠા વાસણો હોય ને તેને ભસ્મથી પવિત્ર કરવા. પેલા એવું જ કરતા ને, એ તો હવે ગેસ બધા આવ્યા. બાકી ક્યાં ગામડાની અંદર ચૂલામાં આપણે રાખ તૈયાર થતી હતી, એનું ચાલ્યું ભરી રાખીએ અને તેમાંથી આપણે વાસણો બધા ઉટકતા હતા, સાફ કરતા હતા. નાળિયેરનું ચાલુ રાખીએ, ચાલાથી ઘણી નાખીએ. બહેનોના હાથે આમ જોવો તો કાળા કાળા બધા. હવે બહેનો બહુ સુખી થઈ ગયો, આ બધું કામ અટકી ગયું. નકર કેટલું કેટલું આપણે કરવું પડતું હતું. કાળા બધા વાસણો રાખથી ઉટકવાના. આપણી માતાઓ બહુ દુઃખ ભોગવ્યા છે. હવેની બહેનો બહુ સુખી છે, તોય તેને સંતોષ નથી. તમને ભગવાને બહુ સુખ આપ્યું છે. આ વાસણો ઉટકવાનું ગયું, કપડા ધોકાવાનું ગયું. કેવા મેલા મેલા કપડા બેનો ધોઈ ધોઈને હાથ દુખી જતા, ધોકે ધોકે ધોકાવતી હતી. છાણા થાપતા હતા, પૂદળા ભેગા કરતા હતા. કેવું હતું? વહેલા ઉઠી ઉઠીને છાશ ફેરવવી પડતી હતી. એની ક્યાં વાત કરો? ગાગરને શીશણ બાંધી અને કુવામાંથી પાણી ખેવું પડતું હતું. એમાં પગ લપટી જઈને જાય ઊંધે માથે ગાગર ની હારવાર. ગાગર પોગે એ પદ કુવામાં એ પોગી ગયું હોય. શીશણ રાખવા પડતા હતા. પાણી ખેઈ 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 હેલ ભરે, પછી હેલ માથા પર લઈને આવતી હોય, ઈંઢોણી હોય. હવે તો બહેનો માથા પર હેલ લેતા જ નથી આવડતું, એ ગઈ અઠી. એટલે એની બહેનો તો કેવી, આમ એક હાથમાં ડોલ હોય, કાખમાં હાંડો હોય, માથા પર ગોળી હોય, એના ઉપર એક હાંડો હોય, એના ઉપર એક ગાગર હોય. ગોળી, હાંડો અને ગાગર. પાછો હાંડો કાખમાં, એક પાણીની ડોલ હાથમાં. આટલું ભરીને આવતું જાણે પાણીનો બંબો નીકળે. આટલી તાકાત વાળી બહેનો આપણે. હવે એક ડોલ નથી ઉપાડી શકતી. ડોલ ભરીને બે દાદરા સડવા પડે તો આવી શ્વાસ ચડી, ઉભો શ્વાસ થઈ જાય. ને બહેનો ને બહુ ભગવાને સુખ આપ્યું છે. ભગવાનનો ઉપકાર માનજો. કેવું સુખ! દિવાલોમાંથી પાણી આવે. દિવાલોમાંથી પાણી નથી આવતું, દિવાલમાં નળ છે એટલે પાણી આવે છે.
ગામડાનો માણસ શહેરમાં આવ્યો, દિવાલમાંથી પાણી આવે. શહેરમાં તો દિવાલમાંથી પાણી આવે. અરે શહેરમાં દિવાલમાંથી પાણી થયું, દિવાલમાં પાઇપ ગોઠવી છે એટલે પાણી આવે છે. ઘરના ચૂલાની રાખ તેને લોકાગ્નિ જનિત ભસ્મ કહેવાય. વાસણોને પવિત્ર કરવા માટે પ્રયોગ કરવો. પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા હતા કે જેના તેના પાત્રોમાં ભોજન ન કરવું, જેના તેના વાસણોમાં જમાય નહીં. ભોજનના પાત્રો આપણા હોવા જોઈએ, ભોજનના વાસણો આપણા ખુદના હોવા જોઈએ. કોઈના ઘરના વાસણોમાં ભોજન ન કરાય. અને સાધુ પુરુષો આવું બહુ ધ્યાન રાખે. અને આપણે તો હોટલના એવાયા, એમાં 7 દિવસ સુધી એકાદ દિવસ ન જવા મળ્યું હોય ત્યાં તો ખબર નહીં શું થાય. લોકાગ્નિ જનિત ભસ્મ, ગાયના છાણના અડાયા સળગાવવામાં આવે, તેમાંથી ભસ્મ બને. અગ્નિ ભસ્મ, સ્વલભ ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ. આ બધા જ ભસ્મના બહુ જ પ્રકારો છે. શિવજીના મંત્રો દ્વારા શબ્દોજાત મંત્ર, ઈશાન મંત્ર, અઘોર મંત્ર, ત્રંબકમ મંત્ર, બધા જ મંત્રો વડે વિધિવત ભસ્મને તૈયાર કરવામાં આવે. તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. ભગવાન મહાદેવે કહ્યું કે દરેક માણસે પોતાના અંગ પર 32 સ્થાન પર ભસ્મના ત્રિપુંડ કરવા જોઈએ. 32 સ્થાન પર, જેના અંગ પર 32 સ્થાન પર ભસ્મના ત્રિપુંડ હોય તે સાક્ષાત રુદ્રનું સ્વરૂપ સમજવું. 32 સ્થાન પર ન કરી શકીએ પણ કમસે કમ ભાલમાં તો ભસ્મનું ત્રિપુંડ કરીએ, ભસ્મની બિંદી તો કરો. પણ ભગવાન મહાદેવજીએ ન યજ્ઞકુંડની ભસ્મનો સ્વીકાર કર્યો, ન કોઈ શિવાગ્નિજીને ભસ્મનો સ્વીકાર કર્યો. મહાદેવજીએ ભસ્મનો સ્વીકાર કર્યો તો સ્મશાનની ભસ્મનો સ્વીકાર કર્યો છે. પુષ્પદનજી મહારાજે મહિમન સ્તોત્રની અંદર તેનો ઉલ્લેખ કર્યો છે. સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્મ લેપઃ પ્રગપયોકરોતિ પરિકય અમંગલ્યં શીલં તવ ભવતુ નામેવ મખિલં તથાપિ સ્મરતૃણા વરદ પરમં મંગલમસી. પુષ્પદંત મહારાજ કહે છે, તમે જોવામાં મહાદેવ અમંગલ દેખાવ છો, પણ પરમાત્મા નામે મખિલમ, તમારું નામ લેવા માત્રથી આખા જગતનું કલ્યાણ થાય. હે વરદ, આપ તો મંગલનું ધામ છો. વરદ પરમંગલમાં મંગલમસી, મંગલનું ધામ છો તમે. અંગ પર શમશાનની ભસ્મ છે, સીતા ભસ્મ લેપ, ભસ્મનો લેપ કરે, છોપડે છે અંગ પર. ઉમાએ મહાદેવને પૂછ્યું, મહાદેવજી ભસ્મનો તો બહુ પ્રકારો, ભસ્મનો તો બહુ મહિમા, પણ મને સમજાતું નથી કે તમે આ શમશાનની ભસ્મ શા માટે લગાડો છો? વેદાગ્નિ જનિત ભસ્મ નહીં, શિવાગ્નિ જનિત ભસ્મ નહીં, બીજી ત્રીજી કોઈ ભસ્મનો તમે સ્વીકાર ન કર્યો, અને તમે આવું કેમ કર્યું? એ શમશાનની ભસ્મ અંગ પર શા માટે તમે લગાડી? આપ મને કહો. હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ, દેખો પાર્વતી કેસો લાગ્યો રંગ. તમે આ શું લેવા, શા માટે? ત્યારે ભગવાન મહાદેવજી ઉમાને કહ્યું, ઉમા, એક યુગનો નહીં, યુગો યુગોનો મારો અનુભવ છે. ભગવાન મહાદેવ ઉમાને કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના
સતહરી ભજના જગત સબ સપના સતહરી ભજના જગત સબ સપના. મહાદેવ ઉમાન કહે, ઉમા મારો એક યુગનો અનુભવ નથી, યુગો યુગોનો અનુભવ છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ઉમા જે આ તમારી આંખો દ્વારા તમે જોવો છો ને એ બધું ભસ્મ છે, નાશવંત છે. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિભજન જગત સબ સપના છે. સત્ય કઈ વસ્તુ તો કે પરમાત્માનું ભજન એ સત્ય છે. બાકી હે ઉમા આંખો દ્વારા જે કઈ જોવો છો એ બધું નાશવંત છે. એક સપન સમાન છે. રાત્રિમાં જેમ નિંદ્રામાં હોઈએ અને સપના આવે અને આંખ ખુલતા એ સપનું પૂરું થઈ જાય છે. નિંદ્રામાં આંખ ખુલતા સપનું પૂરું થાય અને જાગતા આંખ બંધ થાય ત્યારે સપનું પૂરું થાય ને. આંખ બંધ થઈ એટલે સપનું પૂરું. આ એક સપનું છે. કોઈને 50 વર્ષનું સપનું આવ્યું, કોઈને 60 વર્ષનું આવ્યું, કોઈને 70 વર્ષનું આવ્યું, કોઈને 100 વર્ષનું સપનું, અંતે તો પૂરું થવાનું જ ને. શમશાનની ભસ્મ લગાવી મારા મહાદેવજી આ જગતને સાવધાન કર્યા છે કે હે માનવ, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. અરે જગત તો નાશવંત હોય કે ન હોય તેની ઝંઝટમાં તારે પરવાની જરૂર નથી. આ તારું સુંદર શરીર રૂડું રૂપાળું આજને તો કાલ એ ભસ્મ થવાની છે. અને આ વાતને આપણે સૌ જાણીએ છીએ. આ દેહનો બહુ મહિમા છે, પણ પછી દેહને શણગારવામાં દેવને ન ભૂલી જવાય. જાજો સમય દેવને અપાય, દેહને ન અપાય. દેહનું જતન કરવું, દેહને હાચવવો આપણું કર્તવ્ય છે, આપણું સાધન છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે. પણ એમાં જ પછી પડ્યું ન રહેવાય, તેનાથી આગળ નીકળવું પડે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે શરીરને તંદુરસ્ત રાખવું, પવિત્ર રાખવું એ આપણું કર્તવ્ય, આપણો ધર્મ છે. આ મંદિર છે અને દુર્લભ છે પાછું. એકવાર મળ્યું ને બીજી વાર મળે કે ન મળે શું ખબર. અને એટલું તો જરૂર યાદ રાખો, જે તે ખાય ને જે તે પી અને પોતાના શરીરને રોગિષ્ટ બનાવે છે ભગવાનનો ગુનેગાર છે. રોગ ભગવાન ન મોકલે, આપણે રોગને આમંત્રણ આપતા હોય, નિમંત્રણ કરતા આવો. આપણે તંદુરસ્ત કેવી રીતે રહીએ તેની કાળજી આપણે રાખવાની છે. આપણા શાસ્ત્રોમાં આ બધી જ વાતો કરી છે. કયા સમયે શું ખવાય, શું ન ખવાય, ક્યાં સમયે કેટલું ખવાય, હું ન ખવાય, કેવી રીતે તંદુરસ્ત રહેવાય, સાંજના સમયે શું ન ખાવું જોઈએ, કઈ વસ્તુ કેટલી ખાવી જોઈએ. આપણા ઋષિઓએ આપણા માટે એક પણ વસ્તુને છોડી નથી. પણ ખાવાનું જ્ઞાન ન હોય, પીવાનું જ્ઞાન ન હોય, માણસ રોગી થાય છે. શરીરને હાંચવું જોઈએ. અને જગતના બધા સુખો તમારી પાસે જો હોય અને જો તમારું શરીર રોગિષ્ટ હોય તો જગતના સુખોને તમે માણી નથી શકતા. જગતના સુખોને માણવા માટે તંદુરસ્તી બહુ જરૂરી છે. શરીર તંદુરસ્ત રહે તેની કાળજી રાખો. ભોજન કરો, સાત્વિક ભોજન, તામસી અને રાજસી ભોજનનો ત્યાગ કરો. ભોજન કરો, ઓછું ભોજન કરો. ભોજન કર્યા પછી પાણીનો ત્યાગ કરો. અનેક વાર કહ્યું કે ભોજન કર્યા પહેલા પાણી પીએ તે ઔષધ કહેવાય, ભોજન કરતા પાણી પીવો તે અમૃત કહેવાય, ભોજન કર્યા પછી જેટલું તમે વધારે પાણી પીવો એ બધું ઝેર કહેવાય. ભોજન કર્યા પછી અડધો કલાક વીતી જાય પછી પાણી પીવાય છે. આહારનું જ્ઞાન આપણને હોવું જોઈએ. આહાર શુદ્ધિ આપણામાં હોવી જોઈએ તો આપણે તંદુરસ્ત રહીએ. તંદુરસ્ત રહેવું હોય તો આપણા ખુદના ડોક્ટરે આપણે ખુદ આપણા ડોક્ટર બનવું પડે છે, ત્યારે આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ.
જો ધ્યાન ના આપે તો શરીર રોગી બની જાય અને પીડા આપે. અને જે માણસ પોતાના શરીરને રોગી બનાવે ભગવાનનો ગુનેગાર છે. અને જે માણસ આત્મહત્યા કરે એ તો ભગવાનના દરબારનો મોટામાં મોટો ગુનેગાર છે. એનાથી મોટો કોઈ ગુનો પ્રભુના દરબારમાં નથી હોતો. થોડું દુઃખ પડે જીવનમાં, થોડીક ભૂલ થાય અને આત્મહત્યા કરે. આપણા મહાત્માઓ એમ કહે કે કોઈ પણ માનવ આત્મહત્યા કરવાનો વિચાર કરે ને તેને 100 ગાયોની કતલ કરવાનું પાપ લાગે છે. એક ગાય નહીં, 100 ગાય કતલનું પાપ લાગે છે. આત્મહત્યાનો વિચાર કરવા માત્ર છે. એટલે જીવન તમને જીવવા મળ્યું છે. જીવનને શણગારો, જીવનને સમજો, મહેકાવો, ગુણોથી ભરી દો, સુગંધ ફેલાય. પુષ્પની સુગંધ તો જે બાજુ વાયુ જતો હોય ને એ બાજુ જાય, પણ જીવનના ગુણોની તો સુગંધ ચારો દિશામાં ફેલાય. એ તો વાયુ જતો હોય તે પણ સુગંધ થાય, ચારે દિશામાં તેની મહેક ફેલાય છે. ગુણોથી જીવનને ભરી દો. આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી મહાપાપ લાગે છે. આત્મહત્યા કરે છે તેને ભગવાન કોઈ દી માફ ન કરે. પણ આત્મહત્યા કોણ કરે? જેના જીવનમાં સત્સંગ ન હોય તે આત્મહત્યા કરે છે. બાકી જેના જીવનમાં સત્સંગ અને આધ્યાત્મિકતા ભરપૂર હોય ને એ આત્મહત્યા કરે તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરે. સત્સંગ એ અમૃત છે આપણા માટે. એટલે જેટલો સમય મળે તેટલો સમય ધર્મશાસ્ત્રનું અધ્યયન કરો, સત્સંગ કરો, સત્યની સાથે જોડાઈ રહો, પ્રભુની યાદમાં મસ્ત રહો. આપણે સૌ જાણીએ સારો ડોક્ટર, સારો વકીલ, સારો એન્જિનિયર એ બધા જ આત્મહત્યા કરવા તૈયાર થાય છે. પણ અણભડ હોય પણ સત્સંગી હોય આત્મહત્યા ન કરે. માટે તમારા બાળકોને સત્સંગી બનાવો, ભણાવી ગણાવીને મહાન બનાવો, ખુશીની વાત છે. પણ સાથે સાથે સત્સંગી બનાવો, તેને સત્સંગનું વ્યસન કરાવો. સત્સંગ એ જીવનનું અમૃત છે. સત્સંગથી માનવનું જીવન મહેકે. બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ નાશ હોય. જ્યાં ભગવાનની વાતો થતી હોય ત્યાં નિમંત્રણ આમંત્રણ નહીં, જાવા. ભગવાનનો જ્યાં જ્યાં મહિમા ગવાતો હોય ત્યાં કોણ મોટો કોણ નાના, માનરે મેલીને આવો, તમે આવો, અહીંયા નાવા આવો, સ્નાન કરવા માટે આવો, મનને પાવન કરવા માટે આવો, પધારો. અમે તમારું સ્વાગત કરીએ છીએ. માનરે મેલીને તમે ભગવાનના મંદિરમાં, ભગવાનના કાર્યોમાં કોઈ જગ્યાએ યજ્ઞ થતા હોય, સત્કર્મો થતા હોય, આમંત્રણ નિમંત્રણની રાહ ન જોવાય. કોઈ આમંત્રણ નિમંત્રણની જરૂર નથી. ભગવાનની કથા થતી હોય, યજ્ઞ થતો હોય, સત્કર્મો થતા હોય, સામેલ થાવ. જેમ ગંગાનો પ્રવાહ જતો હોય અને કોઈ નાનકડા પહાડમાંથી ધીમે ધીમે ઝરણું આવતું હોય ને ગંગાને સાથે ભળી જાય અને નાનકડું ઝરણું ખુદ ગંગા બની જાય. એમ જીવનને પવિત્ર બનાવી દો, ભળી જાઓ. જ્યાં જ્યાં સત્કર્મો થતા હોય, જેમ રામ ભગવાન સેતુનું નિર્માણ થતું હતું, નાનકડી ખિચકોલી, નાનકડી કાંકરી લઈ તેમાં સહયોગ કરતી હતી, એવી રીતે ભગવાનના કાર્યમાં સહયોગી બનો. આવો માનરે મેલીને તમે આવો રે મેદાન માને જાણી લો જીવની રે બહુ
બહુ આપ્યું છે. વરહ બે વરહમાં ભગવાન અંજળ કરે ત્યારે સમઢિયાળામાં ગંગા સતીની સમાધિ ભગવાન મહાદેવની કથાનું ગાન કરવું છે. બહુ મને ગમે ભજનો. કેવી વસ્તુ કહે છે. તમે જાણી લો જીવની જાત આ કોણ છે. ભગવાનને ઓળખવા હોય તો પેલા આપણી જાતને આપણે ઓળખવી પડીએ. બહુ સુંદર વાત કરી. આવો આપણે ગાઈએ. માન રે મેલે તમે આવો રે મેદાન માને જાણી લો જીવનની રે પહેલાના સમયમાં આપણે ફિલ્મ જોવા માટે ટોકીજમાં જતા. હવે તો ઓછું થઈ ગયું. કોઈ જાય છે હજી માણસો. ટોકીજમાં કોઈ ફિલ્મ લાગ્યું હોય તો તમને ઘરે આમંત્રણ મોકલાવે છે, આવજો, લાગ્યું જ ફિલ્મ. તુમ બિન જીના નહીં, તારા વગર જીવવું નથી. કોઈ નિમંત્રણ, કોઈ આમંત્રણ નહીં, છતાં પણ માણસો જાય છે. આવી ભગવાનની કથાઓમાં કોઈ 10 રૂપિયાની પત્રિકા બનાવે, કોઈ 20 રૂપિયાની, 25 હમણાં અમારી પહેલી કથા હતી 150 રૂપિયાની એક પત્રિકા શિવ કથાની. મેં કીધું આવું પહેલી વાર આવી પત્રિકા જો, આટલી મોંઘી પત્રિકા અને તેના ઘર સુધી પહોંચે પણ આવે બીજું. આટલી કિંમતી પત્રિકા તમારા ઘર સુધી જો પહોંચતી હોય અને તમે જો સત્સંગમાં ન આવો તો તમારા જેવા દુર્ભાગ્ય કોણ. આવો. માન રે મેલે તમે આવો રે મેદાન માને જાણી લો જીવની રે सजाते ये जुगती बताऊने सजाते ये बताऊने बीते पाड़ी बीजी भाग जीवन बदला जा. સાધુના સંગમાં જીવન અમૃત બની જાય. સાધુના સંગમાં જીવન વૈકુંઠ બની જાય. સાધુના સંગમાં જીવન સ્વર્ગ બની જાય. સાધુના સંગમાં જીવન મહેકી ઉઠે છે. સાધુનો સંગ કરો, ધન્ય વે સાધુ સંગતિ. ધન્ય કોણ? જેના જીવનમાં સાધુનો સંગ છે. મારો ગોસ્વામીજી એલા ઉધર ક્યાંથી આવે ખોખલીમાં? નવ પ્રકારની ભક્તિનું વર્ણન થાય એમાં મારો ગોસ્વામી શું કહે છે? प्रथम भगति तन कर संगा दूसरे रति मम कथा प्रसंगा
તન કર સંગા દુસરતિ મમ કથા પ્રસંગા દુસરતિ મમ કથા પ્રસંગા તન કર સંગા દુસરતિ મમ કથા પ્રસંગા દુસરતિ મમ કથા પ્રસંગા દુસરતિ મમ મારો મહાદેવ અંગ પર ભસ્મ લગાવે છે. શમશાનની બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આજની તો કાળ સુંદર શરીર શમશાનની ભસ્મ થવાની છે. આપણે સૌ જાણીએ છીએ અને ભગવાને બહુ કૃપા કરી છે. કોઈ માનવનું મૃત્યુ થાય અને તેના શબને અગ્નિ સંસ્કાર આપવામાં આવે, રાખ તૈયાર થાય છે. બહુ સારું, બહુ સારું. સારું છે કોઈના શબને અગ્નિ સંસ્કાર આપીએ અને સોનું ચાંદી હીરા નથી મોતી નથી બનતા. નકર તો એના લાયસન્સ બહાર પડત. હળગાવો, ધાતુ બનાવો, સોના ચાંદી. હમણાં વિજ્ઞાને પ્રયોગ કર્યો કે માણસના શબને સળગાયું અને તેમાંથી વૈજ્ઞાનિક પ્રયોગ કરી અને શબમાંથી ધાતુ બનાવી. વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું? માનવના શબમાંથી પ્રયોગ કરી અને ધાતુ બહાર કાઢી. કેટલા રૂપિયાની ધાતુ નીકળી? 5 રૂપિયાની. 5 રૂપિયા કિંમત છે. વિજ્ઞાને જાહેર કર્યું કે માણસના શરીરમાં 5 રૂપિયાની ધાતુ હોય છે. હારું છું 5 જ રૂપિયાની છે. 5000 ની જો ધાતુ નીકળતી હોત ને તો લાયસન્સ અપાત. જેમ કતલખાનાના લાયસન્સો અપાય છે, બેફામ લાયસન્સો અપાય. ભારત દેશમાં તો કતલખાના બંધ થાય કે ન થાય, પણ યોગી ચોકમાં મારા યોગેશ્વર મહાદેવને પ્રાર્થના કરું, ગુજરાતમાં તો કતલખાના બંધ થવા જ જોઈએ. મારું ગુજરાત પવિત્ર ગુજરાત, મારું ગુજરાત પાવન ગુજરાત. આવો આપણે ભેગા મળીને આપણા ગુજરાતને શણગારીએ. આપણે શું ભેગા મળીને ઝુંબેશ ઉઠાવીએ. મારું ગુજરાત વ્યસન મુક્ત બને, મારું ગુજરાત હરિયાળું ગુજરાત હોય, મારું ગુજરાત શરાબ મુક્ત ગુજરાત હોય. ગુજરાત આપણું થોડું છે, ગુજરાત તમારું થોડું છે. ગુજરાત તો મારા પૂજ્ય મહાત્મા ગાંધીનું છે, મારા પોરબંદરના સુદામાનું ગુજરાત છે, ગુજરાતના ઘરેણા છે. મારા સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. લોખંડી મહાપુરુષો, આવા મહાપુરુષોને યાદ કરવાથી જીવનમાં પવિત્રતા આવે છે. ઘરમાં નટીઓના ફોટા ન રખાય, આવા મહાપુરુષોના ફોટા રખાય તો કલ્યાણ થઈ જાય. લોખંડી મહાપુરુષો સમાજ માટે કેવા જીવનના બલિદાનો આપી દીધા. મારા સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, મારા પૂજ્ય મહાત્મા ગાંધીનું ગુજરાત, સુદામાનું ગુજરાત, ગુજરાત મારા દ્વારકાધીશની રાજધાનીનું ગુજરાત, ગુજરાત મારા સોમનાથનું ગુજરાત. હે ગુજરાત, ગુજરાત મારા ડાકોરના ઠાકરનું ગુજરાત. હે ગુજરાત, ભગવાને બહુ કૃપા કરી છે. માણસના શબને સળગાવે છે, તેમાંથી કોઈ ધાતુ નથી બનતી, લાયસન્સ બહાર પડે. સમાજમાં જાગૃતિ આવે, સમાજમાંથી ગંદવાડ જાય, એવા પ્રયાસો આપણે સૌ કરીએ. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આજની તો કાલ સત્ય છે. ભગવાન મહાદેવ કે ઉમા શમશાનની ભસ્મ લગાવીને માનવ માત્રને સાવધાન કરો છે કે એ માનવ
સંસારની લુલુપતાને છોડ, ભજન કર. આજને તો કાલ આ સુંદર તારું શરીર એ શમશાનની ભસ્મ છે. મારા મહાદેવે ગળામાં સર્પ પહેર્યો. વિશ્વનો માલિક, બ્રહ્માંડનો માલિક, અનંત કોટી બ્રહ્માંડ નાયક, ભ્રુકુટી માત્ર સમૃદ્ધિ દેનારો મારો મહાદેવ ગળામાં નાગ કરીને આટા મારે ને એમ કહે કે હે માનવ, ભજન કર, સત્કર્મ કર. કાળ તારા ગળામાં પડ્યો છે. ક્યારે આવીને ઉભો રહે એની કઈ ખબર નથી તને. મોટા મોટા હરફને ગળામાં નાખી અને પ્રદર્શન કરે છે. માથા ઉપર સર પર ગંગાને ધારણ કરી માનવ માત્રને સંદેશ આપ્યો છે, જલ તે જીવન છે, જલનો સંગ્રહ કરો. મસ્તક પર ગંગાને ધારણ કરી માનવને સંદેશ આપ્યો યુગો પહેલા કે જલનો સંગ્રહ કરવો તે તમારા મસ્તકનું કર્તવ્ય છે. એ તો હવે આપણે જાગ્યા. ચેક ડેમ બાંધો, નેરડા રોકો, પાણીનો સંગ્રહ કરો. અને મારા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં આ રિવાજ મને બહુ ગમ્યો. ઘણા સારા માણસો, સારા વિચાર વાળા માણસો, તેના કુટુંબની અંદર કોઈ વડીલનું મૃત્યુ થાય અને 12 દિવસે જે પ્રેત ભોજન થતું હતું, દાડા ભંડારા થતા હતા, મોટા ખર્ચાઓ થતા હતા, એ બંધ કરી અને દાડા ભંડારાના ખર્ચાનો જે પૈસો બચે ને એ પૈસાના દાદાના નામનો ગામના પાદરમાં એક ચેક ડેમ બને. આ વસ્તુ બહુ ગમે આપણને. અમારા સાધુઓ બહુ રાજી થાય. પ્રેત ભોજન બંધ, દાડા ભંડારના ખર્ચા બંધ. અને ગામના પાદરમાં નાનકડા નેરાઓ નીકળતા હોય, વહેણ વહેતા હોય અને તેને ચેક ડેમોથી પાણીને રોકી દે, જેથી કરીને કુવાના પાણીના તળ ઊંચા, દરેકના બોરમાં પાણી આવે. સમાજની કેટલી સુંદર જાગૃતિઓ થઈ રહી છે. બહુ સારી વસ્તુ છે. સમાજના સારા વિચારકો સમાજ નવા વિચારો આપે છે. અને કોઈ પણ માણસને એક સુંદર નવો વિચાર આપવો ને એ પણ એક દાન છે. સારો વિચાર કોઈના દિમાગમાં આપો એ પણ એક દાન છે. સારી વાત કોઈને સંભળાવો એ પણ એક સેવા છે. સારી વાત કોઈને આપો એ પણ એક યજ્ઞ છે. કોઈનું મન દૂષિત થઈ જાય, કોઈનું મન ભ્રમિત થઈ જાય તેવી વાત ન કરાય. સામેના માણસને એક સારી વાત સંભળાવો એ પણ એની એક સેવા છે. મારો મહાદેવ મસ્તક ઉપર ગંગાને ધારણ કરે, ખોપડીઓની માળા પહેરે. હે માનવ, રૂપની દુનિયામાં ફસાતો નહીં. ખોપડીની માળાઓ પહેરે. એ તો આપણે પછી કથાઓ બનાવી કે પાર્વતી 108 વાર જન્મી મરી, પાર્વતી મરે ત્યારે તેને ખોપડી લે, તો ખોપડી તો માણસને સળગાવી ત્યારે ખોપડી પડી રહે સામે, હારવાર એ પણ બળી જાય છે. પણ મારા મહાદેવ ગળામાં ખોપડીઓની માળા પહેરી અને જગતને કહ્યું કે હે માનવ, રૂપની દુનિયામાં ફસાતો નહીં, તારા સ્વરૂપમાં તું લીન રહે છે, તારામાં તું મસ્ત રહે છે. અંગ પર ભસ્મ લગાવીને જગતને સંદેશ આપ્યો છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે. જરૂર એવું મનમાં નક્કી કરી લેજો કે આને શમશાન ભેગું કરવાનું છે અને સળગાવવાનું છે. નાશવંત છે અને આજની તો કાલ જવાનું છે ને, તેની તૈયારી હોવી જોઈએ આપણી પાસે. કોઈ તૈયારી નહીં. સૂર્યને રોજ મેં અસ્ત થતો જોયો છે. આટલો પ્રકાશિત સૂર્ય મેં રોજ તેને અસ્ત થતો જોઈએ છે. ચંદ્રને ક્ષય થતો અમે જોઈએ છીએ. આસમાનમાંથી તારાઓને નીચે ખરતા અમે જોઈએ છીએ. એક પુષ્પ નહીં, હજારો પુષ્પોને મેં કરમાતા જોયા છે. હજારો પુષ્પોને કરમાતા જોયા તેટલું નહીં, વૃક્ષ પરથી નીચે ખરતા પણ જોયા છે. એક દીપ નહીં, હજારો દીપને અમે દિવેલ ખાલી થતા જોયા છે. એક દીપ નહીં, હજારો દીપને અમે બુઝાતા જોયા છે. એક માણસ નહીં, હજારો માણસોને અમે મરતા જોયા છે. પણ
કેવી વાત! અમારા મૃત્યુને અમે માનવા માટે તૈયાર નથી. કેવી વિચિત્ર વાત છે! એક નહીં હજારો માણસો અમે મરતા જોયા છે, છતાં અમારા મૃત્યુને સ્વીકારવા માટે તૈયાર જ નથી. જે માણસ મૃત્યુને સમજે ને તે પોતાના જીવનને સમજી શકે છે. મૃત્યુને સમજો, તેને જાણો કે આપણી ગતિ ધીમે ધીમે મૃત્યુના મુખ તરફ જતી રહી છે. ધીમે ધીમે મૃત્યુની નજીક જઈ રહ્યા છે. એ પહેલા ભજન, બંદગી, સેવા, પ્રાર્થના, અનુષ્ઠાન, સાધના, ઉપાસના જીવનને ભરી દો. જીવનની ગયેલી ક્ષણ જીવનમાં પાછી નથી આવતી. ઘણા જીવાત્માઓ એવા ભાગ્યવાન હોય છે ને કે તેને બાલ્ય અવસ્થાથી ભગવાનની ભક્તિ મળતી હોય છે. અનેક એવા હોય છે, બાળકો જયારે આવે અને જયારે કથા સાંભળતા હોય, બાલ્ય અવસ્થાથી તેને કથા મળે, બાલ્ય અવસ્થાથી કોઈ સાધુનો સંગ મળે, બાલ્ય અવસ્થાથી તેને ભગવાનની ભક્તિ મળતી હોય છે. અને જયારે જીવનમાં ભક્તિનો પ્રવેશ થાય ને ત્યારે જ આપણો સાચો જન્મ કહેવાય છે. બાકી એ પહેલા તો બધું ફાફા મારવાનું ગયું આપણું. મૃત્યુને સમજી આપણે. જન્મ અને મૃત્યુના વચ્ચે એક પ્રવાહ ચાલી રહ્યો છે, એમાં વહેવાનું છે. આપણે મૃત્યુને યાદ રાખો, મૃત્યુને સમજો. સત્કર્મ કરવાનું કાલ ઉપર છોડે છે, તેને કાળ ક્યારે આંબી જાય તેનું નક્કી નથી હોતું. માટે કાલ ઉપર ન છોડાય, કરતા જ રહો. પેલું મહાપુરુષો દ્રષ્ટાંત નથી આપતા કે દાનેશ્વરી કર્ણે ડાબા હાથથી દાન કરતી હતી. કોઈ કહે એ ડાબા હાથથી દાન ન કરાય, જમણા હાથથી કરાય. તો કર્ણ કહે દાન કરવા માટે એ વસ્તુ હું જમણા હાથમાં લઉં, મારો વિચાર બદલી જાય તો? જે સમયે વિચાર એ સમયે સત્કર્મ કરો, જીવનને શણગારો. બાકી તો જે ફાફા મારી મારીને ભેગું કર્યું છે એ બધું એક ધડાકે જવાનું છે. મારો કવિ કહે છે, છોડ કર સબ કુછ માલ ખજાના, છોડ કર સબ કુછ માલ ખજાના, અંતે અકેલા જાના. આખિર તો મર જાના. આખિર તો મર જાના. મારો કવિ કહે છે, કોઈ નહીં માન કહેના મેરા. કોઈ નહીં
ભગવાન રજનીશે એક વાત બહુ સુંદર કરી કે પૃથ્વી પર એવી કોઈ થોડી પણ જગ્યા નથી કે જ્યાં માણસનું મૃત્યુ ન થયું હોય. તેને તો ત્યાં સુધી કહ્યું એક એક સ્થાન પર 9 વખત માનવના મૃત્યુ થયા છે. આટલી પુરાતન પૃથ્વી, પૂરી પૃથ્વી કોઈ પણ જગ્યા ખાલી નથી જ્યાં માણસનું મૃત્યુ નથી હોય. તેટલા માણસો જન્મ્યા આ ધરતી પર, તેટલા માણસો મર્યા છે આ ધરતી પર. છતાં પણ આપણે આપણા મૃત્યુને સ્વીકારવા માટે તૈયાર નથી. મૃત્યુને યાદ રાખો, મૃત્યુને સમજો. માટે મારા મહાદેવજીએ સ્મશાનની ભસ્મ લગાવીને આપણને સૌને સાવધાન કર્યા છે. સ્મશાનની ભસ્મ મૃત્યુનો સંકેત, જાગૃત કરવાનો સંકેત એ છે ભસ્મ. ભગવાન મહાદેવને ભસ્મ પ્રિય નથી, ભસ્મ અતિ પ્રિય છે. ભાલમાં ભસ્મની બિંદી કરો, ભસ્મનું ત્રિપુંડ કરો. બ્રહ્મદેવતાએ કહ્યું હતું ને કે કપાળ બગડે તો ભલે બગડે પણ જીવન નહીં બગડવું જોઈએ. આપણી શોભામાં વૃદ્ધિ કરે ભસ્મ, આપણું મંગલ કરે ભસ્મ. ભાલમાં ભસ્મની બિંદી, એમનું અમંગલ ન થાય. ઘરથી બહાર નીકળો ને ભસ્મની બિંદી કરીને નીકળો. તમારી જવાબદારી મહાદેવની રહેશે. જેવી રીતે વિવાહ થયેલી સ્ત્રી ભાલમાં સિંદૂર પૂરે છે અને પતિની જવાબદારી રહે છે, એમ ભાલમાં જે ભસ્મનું ત્રિપુંડ કરે ને તેની જવાબદારી મહાદેવની રહે છે. માટે ભસ્મ, કેટલા માટે ભસ્મ? થોડી મિનિટો માટે રાધે રાધે કરીએ. રાધે 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 હમારી પ્યારી રાધે, રાધે 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 હમારી પ્યારી રાધે, રાધે 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 હમારી પ્યારી રાધે, हमारी प्यारी राधे, राधे 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 हमारी प्यारी राधे, राधे 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 हे राधे 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 हमारी प्यारी राधे, राधे 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 राधे
બેટી બચાવો. ઊંચાતને તાલીઓ વડે વધાવીએ આપણે. બેટી બચાવો, દેશ બચાવો, દીકરીઓની રક્ષા કરો. બેટી તુલસીનો ક્યારો છે. મહાદેવ को याद करें. ब्रह्मा विष्णु इंद्र आयुला आयुला संगा नारद वीणा रे वादे संगीत गूंजी गाजे के मन में बालो बालो श्री गजीनो नाम लागे दाम दाम रुवा के श्री तांडव ना तांडव ना
को याद करे, कैलाश मालिक को याद करे। महादेव, महादेव। बाबा को याद कर, मेरे महादेव को याद कर। हे महादेव, हे महादेव। मेरे महादेव को याद कर। हे महादेव, हे महादेव। गाओ गाओ प्रेम से गाओ, प्रेम से गाओ, दिल से गाओ, हर दिल से गाओ, प्यार से गाओ, हर भाइयों गाओ, बहनों गाओ, हर भाइयों गाओ, बहनों गाओ, सब मिलकर गाओ, हरि ओम नमः शिवाय। सब मिलकर गाओ,
कमंडल बोले कमंडल बोले त्रिशूल बोले डमरू बोले त्रिशूल बोले डमरू बोले श्रृंगी बोले भृंगी बोले श्रृंगी बोले भृंगी बोले हर पेड़ बोले पहाड़ बोले पेड़ बोले पहाड़ बोले हर संतो बोले महंतो बोले संतो बोले महंतो बोले हर संतो बोले महंतो बोले संतो बोले महंतो बोले सब मिलकर बोले हरि ओम नमः शिवाय सब मिलकर बोले हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय बोलो बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय जय महादेव जय महादेव मेरे महादेव को याद करें हरि ओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ये बोलो बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः
હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. साथ में रहियो. राम ने नृत्य किया, कृष्ण ने नृत्य किया, गोपियों ने नृत्य किया, मीरा ने नृत्य किया. मारो महादेव तो नृत्य नो देव છે. નટરાજ રાજ નમો નમઃ. શંકર ભગવાનને નૃત્ય બહુ વાલો છે. નૃત્ય કરવાથી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પણ મન જરૂર પ્રસન્ન થાય છે. માટે સાથ મેં રહ્યો. માન રે મેલીને આવો મેદાનમાં, થોડું નૃત્ય કરી દે. मेरे महादेव को याद कर, कैलाश मालिक को याद कर. हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव. नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय. बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय. बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय. बोलो ओम हरि ओम नमः शिवाय. बोलो हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. बोलो हरि ओम नमः शिवाय. हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव.
બોલીએ સદગુરુ ભગવાન કી ભારત માતા કી નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આને નાદ બ્રહ્મ ધ્યાન કહેવાય. કે ને નાદ બ્રહ્મ ધ્યાન, અને નાદ બ્રહ્મ ધ્યાન કહેવાય. આપણે આપણી જાતને ભૂલી જાય, ઘરને ભૂલી જાય, ભગવાનના નામમાં મશગુલ બની જાય. આનાથી મોટું તપ ક્યું હોઈ શકે? તપ કરવા તો મન ભટકે, બાકી ભગવાનના નામમાં માણસ ગાંડો બની જાય.